आज આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓ જે છે એમાં સ્વાધ્યાય 2.3 નો દાખલા નંબર 3 આપણે જોવાના છે કે જેની રકમ છે નીચેના દરેકમાં જો x - 1 એ p of x નો એક અવયવ હોય તો k ની કિંમત શોધો। એટલે આના પહેલાના દાખલામાં આપણે શું કરતા હતા કે જે અવયવ છે એ આપેલી બહુપદીનો અવયવ છે કે નહીં ચકાસતા હતા। શું કરતા હતા કે આપેલું અવયવ જે છે રકમમાં જે અવયવ આપેલો હતો એ નીચેની જે બહુપદીઓ હતી એનો અવયવ છે કે નહીં ચકાસતા હતા। પણ આમાં તો આપણને ચોખ્ખું કહી દીધું કે આ જે અવયવ છે ને બહુપદીનો અવયવ હોય એટલે અવયવ છે એવું આપણે સ્વીકારીને જ હાલવાનું આપણે દાખલામાં કે આપેલી બહુપદીનો અવયવ કોણ છે તો કે આ એ આપેલી બહુપદીનો અવયવ છે। તો કેમ થાય પહેલા તો આ અવયવ જે છે એના બરાબર શું લેવાનું આપણે 0 x - 1 બરાબર 0 x - 1 બરાબર 0। હવે અહીં કોને કરતા બનાવવાના તો કે x ને। હવે x ને કરતા બનાવો તો -1 બરાબર ની જમણી બાજુ જાય તો શું આવી જાય +1 એટલે -1 જમણી બાજુ એટલે +1 થઈ ગયું। હવે જ્યાં જ્યાં તમને x દેખાય ત્યાં શું મૂકવાનું +1। તો જો p ઓફ જો પેલી જે છે રકમ p ઓફ x બરાબર x² + x + k એટલે p ઓફ x x ની જગ્યાએ શું મૂકવાનું 1 બરાબર x ની જગ્યાએ 1 એનો વર્ગ વત્તા x ની જગ્યાએ 1 વત્તા k। તેથી હવે અગાઉનો દાખલો યાદ કરો દાખલા નંબર 1 કે જો અવયવ હતો તો જવાબ શું આવતો તો 0 અને અવયવ નહોતો તો જવાબ 0 આવતો નહોતો। એટલે અહીં તો મને કહી દીધું કે અવયવ છે તો જવાબ તરીકે શું આવશે 0 એટલે કે p ઓફ 1 જે છે p ઓફ 1 એનો જવાબ શું હોય છે 0। એટલે કે p ઓફ 1 ની જગ્યાએ આપણે આખું p ઓફ 1 છે એના બદલે શું મૂકી દેવાનું 0 કેમ કે અવયવ છે જ ને અવયવ છે એટલે જવાબ 0 આવતો હોય છે। એટલે p ઓફ 1 છે એના બરાબર શું મૂક્યું આપણે 0 બરાબર 1 નો વર્ગ 1 વત્તા 1 અને વત્તા k। તેથી 0 બરાબર 1 માં 1 ઉમેરીએ તો 2 અને વત્તા k। હવે જો k ને કરતા બનાવો તો +2 જે છે ડાઈ બાજુ તો કેવા થઈ જાય -2 એટલે કે મને k ની કિંમત શું મળી -2। એટલે કે જો x - 1 એ આ બહુપદીનો અવયવ હોય તો મને k ની કિંમત -2 મળશે। બીજો દાખલો p ઓફ x ની જગ્યાએ શું મૂકવાનું 1 બરાબર 2 x ની જગ્યાએ 1 એનો વર્ગ વત્તા k x ની જગ્યાએ 1 વત્તા વર્ગમૂળ 2। હવે ફરીથી કે ભાઈ અવયવ છે જ તો જવાબ 0 જ આવશે। તો p ઓફ 1 છે p ઓફ 1 એના જગ્યાએ એના સ્થાને શું મૂકવાનું 0 એટલે p ઓફ 1 જે છે એની જગ્યાએ 0 મૂકો બરાબર 2 એમને 1 નો વર્ગ 1 વત્તા k ગુણ્યા 1 એટલે શું થાય k 1 k। હવે બેયનો જે છે ગુણાકાર કર્યો તો નિશાની જોવાની k ની નિશાની વત્તા 1 ની નિશાની વત્તા તો વત્તે વત્તા અને પાછળ જે છે વર્ગમૂળ 2। ચાલો તેથી 0 બરાબર 2 * 1 2 અને પાછળ વત્તા કે વત્તા વર્ગમૂળ 2 એટલે આમ પણ લખી શકીએ આપણે। તેથી 0 બરાબર k વત્તા 2 વત્તા વર્ગમૂળ 2 ક્લિયર। હવે શું થાય જવું k ને કરતા બનાવો અહીં કઈ નથી કર્યું k ને આગળ લખો સરવાળા માટે ક્રમનો નિયમ છે 2 વત્તા 5 તોય 7 ને 5 વત્તા 2 તોય 7 એટલે સરવાળા માટે ક્રમનો નિયમ છે એટલે ક્રમ ખાલી અરસપરસ કર્યા કે આગળ લીધો એટલે આ તમને આંકડા સ્પષ્ટ દેખાય એમ કે કોને ડાબી બાજુ લઈ જવાનું। તો પહેલા તો +2 છે એને ડાબી બાજુ લઈ જાવ તો -2 પ્લસ વર્ગમૂળ 2 ને ડાબી બાજુ લઈ જાવ તો -વર્ગમૂળ 2। હવે આ k જે છે ને એનો જવાબ મળી ગયો -2 વર્ગમૂળ 2। પણ હજી જો તમારે આગળ એક સ્ટેપ લઈ જવું હોય તો આ બેયમાંથી સામાન્ય એટલે કોમન શું નીકળે માઇનસ। તો હવે જો આ -2 છે એ શું થઈ જાય +2 વર્ગમૂળ 2 કેવા થઈ જાય વર્ગમૂળ 2 એટલે કે k ની કિંમત શું મળી -2 વત્તા વર્ગમૂળ 2 અથવા તો -2 વર્ગમૂળ 2 એટલે કે જો x - 1 એ આ બહુપદીનો અવયવ છે અવયવ હોય તો મને k ની કિંમત મળશે -2 વત્તા વર્ગમૂળ 2। તો આજના વિડીયોમાં આપણે પહેલો બીજો દાખલો જોયો ત્રીજો અને ચોથો જે છે એ આપણે આવતા વિડીયોમાં જોશું। તો અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ।